નમસ્કાર, નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપની સાથે હું મયુરી। આજે 25 તારીખ છે અને જૂન મહિનાનો જે અંત જે છે તે નજીકમાં જ છે, પરંતુ તેમ છતાં હજુ પણ અમુક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। જ્યારે અમુક જિલ્લા જે છે ગુજરાતના, ત્યાંના ખેડૂતો હજુ પણ વરસાદ માટે રાહ જોઈ રહ્યા છે। ત્યારે હવે જ્યારે આ છેલ્લું અઠવાડિયું છે, 30 તારીખ સુધીની જે આગાહી છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે, ત્યારે 30 તારીખ સુધી આપણે નજર કરીશું કે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તેની સાથે સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે અને આજે જે રીતે જાહેરાત કરવામાં આવી છે કે વિધિવત ચોમાસું જે છે તે આજથી ગુજરાતમાં બેસી ગયું તેમ કહેવાય, તેમ છતાં ઘણા જિલ્લામાં શા માટે હજુ વરસાદ નથી જોવા મળી રહ્યો તેના વિશે પણ પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તેની માહિતી મેળવીશું। પહેલા આગાહી કયા જિલ્લામાં કરવામાં આવી છે તે જોઈ લઈએ। તો જે રીતે 25 તારીખ માટે આગાહી છે, સૌથી પહેલા નજર કરીએ કે કયા કયા જિલ્લામાં આગાહી કરવામાં આવી છે। તો જે રીતે અમુક જ જે વિસ્તાર છે ગુજરાતના નકશામાં તમે જોઈ શકો છો, અમુક જ જિલ્લા છે કે જે લીલા રંગમાં છે, એટલે તેનો અર્થ એવો થાય છે કે અમુક જ જિલ્લા છે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કે જ્યાં વરસાદી માહોલ જે છે તે જામ્યો છે। બાકી લગભગ અડધું ગુજરાત જે છે તે હજુ તરસ્યું છે એવું કહી શકાય। ત્યાં હજુ પણ વરસાદનો છાંટો જે છે તે પણ જોવા નથી મળી રહ્યો તેમ કહી શકાય। એટલે આ વખતે વરસાદી જે સ્થિતિ છે ખેડૂતો માટે ખૂબ જ કપરી છે તેવું ચોક્કસપણે કહી શકાય। 25 તારીખની આગાહી પર નજર કરીએ। આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં ફક્ત અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ માટે। કચ્છ માટે હજુ પણ રાહ જોવી પડશે। બાકી જે સૌરાષ્ટ્રના જિલ્લા છે જેમ કે મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદ નથી, જામનગરમાં નથી, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદમાં હજુ નથી, જૂનાગઢમાં છૂટોછવાયો વરસાદ પડી શકે કેમ કે ગીર સોમનાથ પર અસર છે, પરંતુ તેમ છતાં અમરેલી અને ભાવનગરમાં જ વરસાદની જે સક્રિયતા છે હાલ પૂરતી સૌરાષ્ટ્રમાં 25 તારીખ માટે તે જોવા મળી રહી છે। બાકી ઉત્તર ગુજરાતમાં પણ કોઈ વરસાદની આગાહી હજુ સુધી કરવામાં આવી નથી, એટલે કહી શકાય કે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ જે છે ત્યાં હજુ વરસાદ માટે રાહ જોવી પડશે। અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ જે મધ્ય ગુજરાતનો જે ભાગ આવી જાય છે ત્યાં પણ હજુ સુધી કોઈ વરસાદની સક્રિયતા નથી। એટલે સીધું આપણે નજર કરીએ દક્ષિણ ગુજરાત અને જે આદિવાસી વિસ્તારો છે ત્યાં કેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે, તો નજર કરીએ પંચમહાલ માટે આગાહી કરવામાં આવી છે, દાહોદ જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે, ત્યારબાદ છોટાઉદેપુર માટે આગાહી કરવામાં આવી છે, વડોદરામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે, વડોદરા શહેરમાં પણ વરસાદ વરસી શકે છે, ભરૂચ માટે આગાહી કરવામાં આવી છે, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે અગાઉથી સિસ્ટમ જે છે સક્રિય થયેલી છે, સિસ્ટમ હજુ પણ યથાવત છે, એટલે વરસાદની સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં પણ આપણને જોવા મળી રહી છે, જેમાં સુરત માટે આગાહી કરવામાં આવી છે, તાપી માટે કરવામાં આવી છે, ડાંગ જિલ્લા માટે, નવસારી જિલ્લા માટે, વલસાડ માટે કરવામાં આવી છે, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની અસર જે છે તે જોવા મળવાની છે। ત્યારબાદ આપણે આગળ નજર કરીએ 26 તારીખ માટે આવતીકાલે કેવા પ્રકારની આગાહી જે છે તે કરવામાં આવી છે, તે બિલકુલ યથાવત સ્થિતિ, પરંતુ તેમ છતાં સિસ્ટમ જે છે તે મધ્યમાંથી થોડી હટી ગઈ છે કેમ કે અગાઉ જે છે એ દાહોદ, છોટાઉદેપુરમાં પણ થોડોક વરસાદી માહોલ હતો, પરંતુ 26 તારીખમાં એ સિસ્ટમ જે છે તે પણ હટી ગયેલી છે। એટલે તેનો અર્થ એવો થાય છે કે વરસાદની સિસ્ટમ થોડીક અહીંયા નબળી પડી છે। સૌરાષ્ટ્રમાં અમરેલી માટે જ આગાહી છે, ભાવનગર માટે આગાહી છે, ગીર સોમનાથ માટે આગાહી છે, એટલે દરિયાની નજીકના જે સૌરાષ્ટ્રના જિલ્લા છે ત્યાં વરસાદની જે સક્રિયતા છે તે જોવા મળી રહી છે। બાકી કચ્છ માટે આગાહી નથી અને સૌરાષ્ટ્રના જે બીજા જિલ્લા છે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ આ જે જિલ્લા છે ત્યાંના ખેડૂતોને હજુ વરસાદ માટે રાહ જોવી પડશે। ઉત્તર ગુજરાતમાં પણ આગાહી નથી, મધ્ય ગુજરાતમાં પણ સિસ્ટમની કોઈ સક્રિયતા નથી। સીધા જ દક્ષિણ ગુજરાત તરફ આવીએ છીએ તો નર્મદા માટે આગાહી કરવામાં આવી છે, સુરત માટે આગાહી કરવામાં આવી છે, તાપી માટે આગાહી કરવામાં આવી છે, નવસારી માટે કરવામાં આવી છે, ડાંગ જિલ્લા માટે કરવામાં આવી છે, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની જે અસર છે તે આપણને જોવા મળવાની છે। નજર કરીએ 27 તારીખે હવામાન વિભાગે શું કહ્યું છે, તો 27 તારીખે થોડો આંશિક ફેરફાર જે છે સ્થિતિમાં તે અહીંયા જોવા મળી રહ્યો છે। જે મુજબ અમરેલી માટે આગાહી છે, ભાવનગર જિલ્લા માટે આગાહી છે, ગીર સોમનાથ માટે આગાહી છે। તો જે દક્ષિણ ગુજરાત જે છે, દક્ષિણ ગુજરાતમાં ચોમાસું થોડુંક આગળ વધ્યું હોય તેમ કહી શકાય કેમ કે સુરતથી આગળ વધ્યું છે, ભરૂચમાં આગાહી કરવામાં આવી છે, વડોદરામાં આગાહી કરવામાં આવી છે, છોટાઉદેપુર આદિવાસી વિસ્તાર આગાહી કરવામાં આવી છે। એટલે આદિવાસી વિસ્તારોની અંદર જે મેઘરાજાની મહેરબાની અહીંયા જોવા મળી રહી છે। આદિવાસી વિસ્તારના જે ખેડૂતોએ વાવેતર કર્યું છે તેમના માટે અહીંયા રાહતના સમાચાર છે। નર્મદા માટે આગાહી કરવામાં આવી છે, તાપી માટે આગાહી કરવામાં આવી છે, સુરત માટે આગાહી કરવામાં આવી છે, નવસારી માટે, ડાંગ જિલ્લા માટે પણ આગાહી કરવામાં આવી છે, વલસાડ માટે પણ આગાહી કરવામાં આવી છે, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદ આપણને જોવા મળવાનો છે। ત્યારબાદ નજર કરીએ 28 તારીખ, તો 28 તારીખમાં પણ અહીંયા સ્થિતિમાં થોડું પરિવર્તન આપણને અહીંયા જોવા મળી રહ્યું છે। વાત 28 તારીખની કરીએ,
સૌરાષ્ટ્રમાં હજુ પણ 3 જિલ્લાની આગળ ચોમાસું અહીંયા વધ્યું નથી. અમરેલી માટે આગાહી છે, ભાવનગર માટે આગાહી છે, ગીર સોમનાથ માટે આગાહી છે. એ સિવાય સૌરાષ્ટ્રમાં કોઈ સ્થિતિમાં પરિવર્તન નહીં, કોઈ ફેરફાર નથી. ઉત્તર ગુજરાતમાં કોઈ ફેરફાર નથી. મધ્ય બાજુ આપણે જ્યારે જઈએ છીએ ત્યારે મહીસાગર અહીંયા એક પ્રકારે કહી શકાય કે મહીસાગર જિલ્લા માટે આગાહી જે છે તે કરવામાં આવી છે. મહીસાગરમાં વરસાદની અહીંયા શક્યતાઓ જોવા મળી રહી છે. દાહોદમાં વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. પંચમહાલમાં વરસાદ આવી શકે છે. છોટાઉદેપુરમાં પણ વરસાદની શક્યતાઓ છે. વડોદરામાં વરસાદ આવે તેવી શક્યતાઓ છે. ભરૂચ માટે આગાહી કરવામાં આવી છે. નર્મદા જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે. સુરત માટે આગાહી કરવામાં આવી છે. તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. આ હતી 28 તારીખની માહિતી. આગળ આપણે નજર કરીએ 29 તારીખ માટે કેવા પ્રકારની આગાહી. તો તમે જોઈ શકો છો કે જે રીતે જૂન મહિનાનો અંત આવી રહ્યો છે તેમ તેમ ચોમાસું જે છે તે ધીરે ધીરે હવે આગળ વધી રહ્યું છે. એટલે પહેલા જે દક્ષિણ ગુજરાત સુધી સીમિત હતું, હવે જેમ જેમ જૂનનો અંત નજીક આવ્યો છે, જે રીતે આ 29 તારીખનો જે નકશો છે આપણી સામે છે, માહિતી આપણી સામે છે, જેમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ એટલે સૌરાષ્ટ્રમાં જે અસર જે છે તે હજુ પણ દરિયાઈ ભાગો પૂરતી સીમિત છે, પરંતુ દક્ષિણ ગુજરાતથી અહીંયા થોડું આગળ જે ચોમાસું છે તે વધ્યું છે. એટલે મહીસાગર માટે આગાહી કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે. દાહોદ જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે. વડોદરા માટે આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લા માટે પણ આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ ભરૂચમાં, નર્મદા માટે આગાહી કરવામાં આવી છે. સુરત માટે આગાહી કરવામાં આવી છે. તાપી, નવસારી જિલ્લા માટે પણ આગાહી કરવામાં આવી છે. અને ડાંગ અને વલસાડ માટે પણ વરસાદની આગાહી જે છે, દમણ દાદરા નગર હવેલી માટે પણ આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ આપણે નજર કરીએ 30 તારીખ જૂન મહિનાનો જે અંતિમ દિવસ હશે, કેવા પ્રકારનું પરિવર્તન જે છે સ્થિતિમાં તે આપણને જોવા મળવાનું છે. અને આમ પણ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ અગાઉ જ્યારે આગાહી કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે વાવડી લાયક જે વરસાદ રહેશે તેનો જે બીજો રાઉન્ડ જે છે એ જૂનના અંતથી તેની સક્રિયતા ગુજરાતમાં દેખાશે. એટલે જૂન મહિના પછીથી જ્યારે જુલાઈ મહિનો શરૂ થશે ત્યારે સાર્વત્રિક વરસાદની જે શરૂઆત છે તે ગુજરાતમાં થઈ જશે. એટલે બિલકુલ એના મુજબ અહીંયા જે સ્થિતિમાં હવામાન વિભાગની જે આગાહી છે તે પણ મેળ ખાઈ રહી છે અહીંયા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વાત સાથે. અને તે જ પ્રકારે અહીંયા જોઈ શકાય છે કે અમરેલી માટે આગાહી કરવામાં આવી છે, ભાવનગર માટે આગાહી કરવામાં આવી છે, ગીર સોમનાથ માટે આગાહી કરવામાં આવી છે. પરંતુ દક્ષિણ ગુજરાતથી હવે ચોમાસું આગળ વધી ગયું છે એટલે મહીસાગરમાં ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે. એટલે દક્ષિણથી અહીંયા એક સ્થિતિમાં પરિવર્તન છે. દક્ષિણથી મધ્ય ગુજરાત તરફ જે છે તે ચોમાસું હવે જામી રહ્યું છે ધીરે ધીરે. મહીસાગર માટે આગાહી, પંચમહાલ માટે આગાહી, દાહોદ જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે. વડોદરા જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ અને નર્મદા માટે પણ આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ સુરત, તાપી, નવસારી જિલ્લા માટે, ડાંગ જિલ્લા માટે, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. એટલે આ હતી 30 તારીખ સુધીની હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી. અને હવે જોઈએ કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું કહ્યું છે. કરવાની છે નૈઋત્યના ચોમાસાની. અંતે નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતમાં પહોંચી ગયું છે. હવે આઈએમડી તરફથી જાહેરાત કરવામાં આવી છે. સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે સામાન્ય રીતે જે 15 જૂને ચોમાસું બેસતું હોય, ઠીક છે કે ઘણી વખત એવું બને કે આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં હવામાન વિભાગ કહીએ છીએ, એ ઘણી વખત આગળ પાછળ એમની જાહેરાત થતી હોય. જાહેરાત એટલા માટે થતી હોય કે અમુક ક્રાઇટેરિયા છે ફૂલફિલ ન થયા હોય. સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે બીજો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. પ્રથમ રાઉન્ડ છે એ 17 જૂનથી લઈને 21 જૂન વચ્ચે જોવા મળ્યો, જેમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં આપણું અનુમાન હતું એ મુજબ વરસાદી માહોલ જોવા મળ્યો અને વાવણી લાયક વરસાદ પણ છૂટાછવાયા ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો હતો. હવે 22 થી 25 જૂનનો બીજો રાઉન્ડ એટલે આજે જ થઈ છે 24 જૂનના બીજો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. અને એમાં પણ આમ જોવા જઈએ તો 22 તારીખથી જ સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા તમામ વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. પણ હવામાન વિભાગ તરફથી ચોમાસાના પ્રવેશની જાહેરાત નથી થઈ. પણ આજે હવામાન વિભાગે ઓફિશિયલ જાહેરાત કરી છે કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું. તમામ વિસ્તાર એટલે કે જેમને લાઈન ડ્રો કરીને મૂકવામાં આવી છે એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર, જેમાં સુરત અથવા તો જે આપણે કહી શકાય છોટાઉદેપુરના અમુક ગ્રામ્ય વિસ્તાર, રાજપીપળા, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, આ તમામ વિસ્તારની અંદર નૈઋત્યના ચોમાસાનો આજે પ્રવેશ થઈ ચૂક્યો છે. આ મોટા અને સારા સમાચાર ગણી શકાય છે કે હવામાન વિભાગના કહેવા મુજબ આજે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થયો. જો કે દક્ષિણ ગુજરાતની અંદર પ્રવેશ થાય એટલે સ્વાભાવિક રીતે ગુજરાતમાં પ્રવેશ થઈ ગયો કહેવાય, પણ હજુ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આમાં ચોમાસું પહોંચ્યું નથી. પણ અત્યારે જે ચોમાસું ચાલી રહ્યું છે આ મુજબ ચોમાસું હજુ રોકાવાનું નથી. ચોમાસું છે એ આગળ વધતું જ રહેવાનું છે. આજે 24 તારીખ થઈ છે ને 30 તારીખ સુધીમાં હવે ઘણા બધા મિત્રોને એ સવાલ હશે કે ભાઈ
ઠીક છે, ચોમાસું ગમે ત્યાં પહોંચ્યું, પણ અમારે વરસાદ ક્યારે? ત્યારે હું આપને જણાવી દઉં કે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના લગભગ તમામ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર, આ ત્રણેય રીજનની અંદર આજથી લઈને 30 તારીખ સુધીમાં, આમ તો 25 તારીખ આવતીકાલે 25 તારીખ સુધીમાં પણ વરસાદનું સારું પરફોર્મન્સ જોવા મળશે. બીજો રાઉન્ડ જે 27-28 જૂનથી ચાલુ થઈ રહ્યો છે એની અંદર પણ લગભગ 4-5 જુલાઈ સુધી ચાલવાનો છે, એટલે 30 જૂન સુધીમાં એની અંદર પણ લગભગ તમામ વિસ્તારની અંદર ચોમાસાનો વરસાદ પડી જાય અને સારો એવો લાભ મળશે. ટૂંકમાં કહેવા જઈએ તો આજથી લઈ અને 30 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ છે એ થઈ જવાનો છે. અને એ પછી કદાચ ઉત્તર ગુજરાત અને કચ્છના જે વિસ્તારો છે એમાં 30 તારીખ સુધીમાં સીમિત વિસ્તારમાં છૂટાછવાયા અમુક લાભ મળશે. સાર્વત્રિક લાભ 30 તારીખ સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતને મળવાના નથી, પણ ઉત્તર ગુજરાત અને કચ્છને એના પછીનો જે જુલાઈ મહિનાનો જે રાઉન્ડ આવશે, જે 1 જુલાઈથી લઈને 5 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાત, કચ્છને પણ લાભ મળી જશે. અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે એ જુલાઈનો પ્રથમ જે વરસાદ હશે એ લગભગ આપણે કહી શકાય કે એને વધારાનો લાભ એક બીજા વરસાદનો પણ મળી જશે. એમ આ રીતે આખું ચોમાસું છે 3 સ્ટેપમાં કવર કરવાનું છે. આપણે ઘણા સમયથી કહેતા આવ્યા છે કે 15 જૂન આસપાસ એક રાઉન્ડ, એ જ મુજબ એક રાઉન્ડ આવ્યો. બીજો રાઉન્ડ 22 થી 25 જૂન એ અત્યારે ચાલી રહ્યો છે, અને ત્રીજો રાઉન્ડ છે 28 જૂનથી લઈ અને 3-4 જુલાઈ સુધીનો. આમ 3 રાઉન્ડનું આપણે ઘણા સમયથી અનુમાન હતું ને એ જ મુજબનું અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે. ખાસ કરીને ગુજરાતની અંદર આજે ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે અને હવે આ ચોમાસું હમણાં બહુ નબળું નથી પડવાનું, એટલે આ ચોમાસું છે સતત આગળ વધવાનું છે. એટલે હવે આપણા બધાને જે વિસ્તારો બાકી છે એને પણ સારો વરસાદ પડશે એવી અત્યારે આપણે આશા ચોક્કસથી રાખી શકીએ છીએ. હા, એક ચોક્કસથી છે, દર વર્ષે જે જૂન મહિનામાં વરસાદ પડતો હોય એના કરતા આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે અને 30 જૂન સુધીમાં પણ વરસાદનું પ્રમાણ ભલે ઓછું રહેવાનું છે, પણ જુલાઈ છે એમાં પણ રાબેતા મુજબ વરસાદ પડતા રહેશે. વાવણી થઈ જાય પછી ઉપરથી પણ આપણે પિયત જોગા વરસાદ છે કન્ટિન્યુ ચાલુ રહેશે, એટલે વાવણી પછી પણ આપણે ક્યાંય કોઈને પિયત આપવું પડે, પાણી પાવું પડે એવી પરિસ્થિતિ નથી થવાની. એટલે કોઈ ડરશો નહીં, ગભરાશો નહીં. અને ચોમાસું હવે ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે અને હવે ગુજરાતની અંદર સતત આગળ વધવાનું છે. એટલે ચોમાસાને લઈને ખૂબ અગત્યના સમાચાર હતા, મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. તો આ જ પ્રકારની વેધર અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝની સાથે. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.